ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્ય પોલીસ દળમાં પીએસઆઈ, ટેકનિકલ ઓપરેટર, પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર, મેકેનિકની વિવિધ જગ્યાઓ માટે લિખિત પરીક્ષા યોજાઈ રહી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 952 પરીક્ષા કેન્દ્રો પર 32,457 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે, જેમાં અમદાવાદ શહેરમાં 69 શાળા કોલેજોમાં 688 બ્લોકમાં 20,613 ઉમેદવારો અને અમદાવાદ ગ્રામ્યમાં 27 શાળા કોલેજોમાં 264 બ્લોકમાં 11,844 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. વડોદરા નજીકના તલસટ ગામે ઘર પાસે પગ લપસી જતા વિશ્વામિત્રી નદીમાં ખાબકેલા વ્યક્તિને મગર પાણીમાં ખેંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકો અને તંત્રએ ગત મોડી રાત સુધી હાથ ધરેલી ભારે શોધખોળ બાદ મગરના મુખમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યપાલ બનાવવામાં આવશે તેવી સોશિયલ મીડિયા એપ્સ પર પોસ્ટ કરનાર એકાઉન્ટ ધારક વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. પવન ત્યાગી નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા અને બંધારણીય હોદ્દાને હાનિ પહોંચે તેવી ખોટી પોસ્ટ કરવામાં આવી હતી. સુરતના પુણા સ્થિત આંચણા ફાર્મ ખાતે લુમ્સના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જયનારાયણ ખાતા નંબર 38 નામના કારખાનામાં રહેલા મોટા પ્રમાણના કાપડના જથ્થાના કારણે આગે મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે કેટલાક લોકો અંદર ફસાયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને 9 અલગ અલગ ફાયર સ્ટેશનો પરથી 13 ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને કારખાનાની અંદર ફસાયેલા 2 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું. વડોદરામાં પાનસુરિયા બંધુની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. અગાઉ કરોડોની છેતરપિંડીના કેસને પગલે ચર્ચામાં આવેલા પાનસુરિયા પરિવારના 5 સભ્ય સામે ઠગાઈની વધુ એક ફરિયાદ હરણી પોલીસ મથકમાં નોંધાઈ છે. આરોપીઓએ એક નાણાકીય સંસ્થા પાસેથી પ્રોજેક્ટ લોન મેળવી લોનની શરતોનો ભંગ કરી તેમજ પ્રોજેક્ટના યુનિટો અને અન્ય લોકોને વેચી અને બાનાખત કરીને ₹33.96 કરોડ ખોટી રકમ મેળવી ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે સુરેશભાઈ પાનસુરિયા અગાઉ અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. નવરાત્રીને આડે હવે માત્ર 2 મહિનાનો જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે અમદાવાદના જાણીતા સફેદ પરિંદી ગરબાનું પણ આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે અને 22 ઓગસ્ટે લોન્ચિંગ કરી દેવાયું છે. આ વર્ષે પ્રીમિયમ ગરબા 16 અને 17 ઓક્ટોબરના રોજ યોજાશે, જેના એક દિવસના પાસની કિંમત ₹7,500 થી લઈને 15,000 સુધીની રહેશે. આ ઉપરાંત 10,000 લોકો એકસાથે ગરબા રમી શકે તે છતાં ભીડ ન થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી CGFI જિલ્લા કક્ષાની ખોખો સ્પર્ધામાં પાટડી મોડલ સ્કૂલે શાનદાર પ્રદર્શન કર્યું છે. અંડર 17 કેટેગરીમાં ટીમે લીંબડીને 9 ઓવરથી હરાવી પ્રથમ સ્થાન મેળવ્યું છે, જેના પગલે 10 ખેલાડીઓની રાજ્ય કક્ષાની ટીમ માટે પસંદગી કરવામાં આવી છે. આ સ્પર્ધામાં CGFI સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની અંડર 17 અને અંડર 19 ખોખો સ્પર્ધા તરીકે યોજાઈ હતી. પાટડી મોડલ સ્કૂલે બંને ટીમોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં 71 વર્ષ જૂની નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. કુલ 13,726 સભાસદો પોતાના ડિરેક્ટરોને ચૂંટવા માટે મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં કુલ 27 ઉમેદવારો મેદાને છે. ભારતીય જનતા પાર્ટી પ્રેરિત 11 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસ પ્રેરિત 11 ઉમેદવારોને મેન્ડેટ વગર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત 5 અપક્ષ ઉમેદવારો પણ પોતાનું નસીબ આજમાવી રહ્યા છે. સુરતના નાના વરાછા પોલીસ ચોકીના પીએસઆઈ મકવાણા શનિવારે સાંજે ચોકીમાં બેઠા બેઠા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, ત્યારે ભૂલમાં ટ્રિગર દબાઈ જતા ફાયરિંગ થયું હતું. રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી પાણીના જગને ચીરી સામે રોડ પર ક્રોસમાં ઉભેલા લારીવાળાના હાથથી 5 ઇંચ નીચે પેટમાં વાગી હતી. લારીવાળાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત હાલ ગંભીર હોવાનું સામે આવ્યું છે. ગોધરાના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે 5 લાખની ચલણી નોટોથી હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સૌજાનંદ સોસાયટી સ્થિત આ મંદિરમાં ભગવાન શ્રીહરિને વિવિધ મૂલ્યની અસલી ચલણી નોટોથી શણગારવામાં આવેલા કલાત્મક હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા છે.
આ વિશેષ હિંડોળાને તૈયાર કરવા માટે કુલ 5 લાખની ચલણી નોટોનો ઉપયોગ થયો છે. મંદિરના યુવા ભક્તોએ વિવિધ નોટોને કલાત્મક રીતે ગોઠવીને આ આકર્ષક હિંડોળો બનાવ્યો છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર હિંડોળામાં ઉપયોગમાં લેવાયેલી આ તમામ નોટો દાન સ્વરૂપે પ્રાપ્ત થઈ છે. ભવિષ્યમાં તેનો ઉપયોગ વિવિધ ધાર્મિક અને સામાજિક સેવાકીય કાર્યોમાં કરવામાં આવશે.